વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કુલમ્બનો નિયમ છેલ્લા લેક્ચરની અંદર જોયો તો કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે એનું અદિશ સ્વરૂપ જોયું હતું. બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એનું સૂત્ર જોયું હતું F બરાબર 1/4πε0 Q1 Q2/r². એ જ નિયમને મારે હવે સદિશ સ્વરૂપે જોવું છે. એટલે આજનો આપણો ટોપિક છે કુલમ્બનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવો. બહુ સિમ્પલ રજૂઆત આપણે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારોથી જોઈશું. કુલમ્બના નિયમને મારે સદિશ સ્વરૂપે સમજાવવો છે. નિયમ વ્યાખ્યાયિત કરવા માટે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો લઈશું. વિદ્યુતભાર Q1 અને Q2 કહીશું. આ બંને વિદ્યુતભારો કોઈ એક યામ પદ્ધતિના ઉગમ બિંદુથી અનુક્રમે અહીંયા ઉગમ બિંદુ દર્શાવશું. Q2 માટે અંતર R2 સદિશ, Q1 માટે અંતર R1 સદિશ લઈશ. Q2 માટે અંતર R2 સદિશ, Q1 માટે R1 સદિશ. વિદ્યુતભાર Q2 પર Q1 વડે લાગતું બળ F21 સદિશ. બે પર એક વડે બે પર લાગતું બળ તે જ પ્રમાણે Q1 પર Q2 વડે લાગતું બળ F12 સદિશ આ દિશામાં થશે. એકથી બે તરફનો સ્થાન સદિશ દર્શાવું હું R21 સદિશ થશે. ફરી એકવાર મિત્રો, બહુ સિમ્પલ રજૂઆત આપણે અહીંયા લીધી છે. બે બિંદુવત વિદ્યુતભારો લીધા છે, બિંદુવત સ્થિર વિદ્યુતભારો લીધા છે, Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર. આ બંને વિદ્યુતભારોને યામ પદ્ધતિના ઉગમ બિંદુથી એના સ્થાન સદિશ અનુક્રમે R1 સદિશ અને R2 સદિશ છે. લખતા જઈએ એને. આકૃતિમાં Q1 અને Q2 વિદ્યુતભારો યામ પદ્ધતિના ઉગમ બિંદુથી અનુક્રમે R1 સદિશ અને R2 સદિશ સ્થાને છે. હવે અનુક્રમે આપણે બંને દ્વારા એકબીજા પર લાગતા બળોની માહિતી લઈ લઈએ. Q1 પર Q2 ને લીધે લાગતું બળ F12 સદિશ અને Q2 પર Q1 ને લીધે F21 સદિશ છે. વાત કરીએ આપણે, જ્યારે આપણે સદિશ સ્વરૂપની વાત કરતા હોય ત્યારે મિત્રો તમને ખબર જ છે કે બળ એ સદિશ રાશિ છે, તો એને કોઈ એક ચોક્કસ દિશાની જરૂર છે. તો ચોક્કસ દિશાને વ્યાખ્યાયિત કરવા માટે આ બંને માટેના આપણે એકમ સદિશોને વ્યાખ્યાયિત કરશું. F12 અને F21 માટેના એકમ સદિશોને વ્યાખ્યાયિત કરશું. એકમ સદિશોની વાત કરીએ તો અહીં આકૃતિમાં દર્શાવ્યું છે R21 સદિશ. R21 સદિશ એ R2 સદિશ માઇનસ R1 સદિશ થશે. આને સિમ્પલ પરિણામી સદિશને તમે
ત્રિકોણના નિયમ પરથી સમજી શકો છો, સદિશનો ત્રિકોણનો નિયમ. હજી આનો હું ફેરફાર કરું, બરાબર માઇનસ ઓફ R1 સદિશ માઇનસ R2 સદિશ બરાબર માઇનસ R12 સદિશ. એટલે આપણે એક જ સ્ટેપમાં આ બંને વચ્ચેનો સાપેક્ષ સંબંધ પણ જોઈ શકીએ. તમને આપેલું છે R21 સદિશ R2 સદિશ માઇનસ R1 સદિશ, આમાંથી માઇનસ કોમન કાઢો તો R1 સદિશ માઇનસ R2 સદિશ થશે, એને આપણે R12 સદિશ કહીશું. R21 સદિશ માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ R21 તથા R12 સદિશ ઇઝ ઇક્વલ ટુ R12. એકમ સદિશની વાત કરીએ, મૂલ્યની દ્રષ્ટિએ બંને સરખા છે, બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે જ્યારે તમે એ બંનેને મૂલ્યમાં લઈશો ત્યારે એનું મૂલ્ય એક સમાન થશે, ખાલી દિશામાં વિરુદ્ધ છે. Q1 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભારને લીધે લાગતું બળ F12 સદિશ બરાબર 1/4πε0. અધિ સ્વરૂપ આપણે જોઈ જ લીધું છે, એનો ડાયરેક્ટ ઉપયોગ કરશું. Q1 Q2 છેદમાં R12 સદિશનો વર્ગ R12 કેપ. મેં દર્શાવ્યું છે અહીંયા R12 કેપ. શું છે R12 કેપ? જ્યાં R12 કેપ બરાબર R12 સદિશ છેદમાં મોડ ઓફ R12 સદિશ, આ છે એકમ સદિશ. કોનો એકમ સદિશ છે? 2 થી 1 ની દિશાનો એકમ સદિશ છે. Q2 વિદ્યુત ભારથી Q1 વિદ્યુત ભારની દિશાનો એકમ સદિશ, જે બળની દિશા સૂચવે છે. જે શું સૂચવે છે? બળની દિશા. બળ છે આપણી પાસે F12 સદિશ. F12 બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં R12 નો સ્ક્વેર, આનું મૂલ્ય લઈ શકાય છે ઇન્ટુ R12 કેપ. જે R12 સદિશ છેદમાં મોડ ઓફ R12 સદિશ એ એકમ સદિશ દર્શાવે છે, Q2 થી Q1 તરફનો એકમ સદિશ છે. તે જ પ્રમાણે Q2 વિદ્યુત ભાર પર Q1 વિદ્યુત ભારને લીધે લાગતું બળ F21 સદિશ બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં R21 સદિશનો વર્ગ R21 કેપ. જેવી રીતે Q2 વિદ્યુત ભારથી Q1 વિદ્યુત ભારની દિશાનો એકમ સદિશ, જેને મેં R12 વડે દર્શાવ્યો હતો, એવી જ રીતે Q1 વિદ્યુત ભારથી Q2 વિદ્યુત ભારની દિશાનો એકમ સદિશ એ થશે R21 કેપ, જ્યાં R21 કેપ બરાબર R21 સદિશ મોડ ઓફ R21 સદિશ બરાબર એકમ સદિશ. સ્પેસિફિકલી આપણે અહીંયા દર્શાવેલું છે, એટલે આપણે એને વારાફરતી Q1 થી Q2 ની દિશાનો એકમ સદિશ અને આને Q2 થી Q1 ની દિશાનો એકમ સદિશ લઈશું. બંને બળો એના સૂત્રોની સરખામણી જોઈએ તો બંનેમાં એકમ સદિશમાં R21 અને R12 નો ડિફરન્ટ છે, એની વચ્ચેનો સાપેક્ષ સંબંધ જોઈએ. હું અહીંયા R21 આને નાને આગળ વધારીએ, આપણી પાસે છે R21 સદિશ બરાબર R21 છેદમાં મોડ ઓફ R21. R21 ની જગ્યાએ હું માઇનસ R12 લખી શકું. મૂલ્યમાં બંને સરખા હોવાથી હું નીચે R12 સદિશ મોડ ઓફ લખી શકું. શેના બરાબર ચાલે છે? આ R21 કેપ બરાબર, તો આને કહી શકાય માઇનસ R12 કેપ. R21 કેપ બરાબર માઇનસ R12 કેપ, કારણ કે આપણે જે અહીંયા મૂલ્ય દર્શાવ્યું છે, આ મૂલ્ય છે
R12 કેપનું. તો બે સંબંધ આપણને અહીંયા મળે છે. એક R21 સદિશ બરાબર -R12 સદિશ. એ જ અનુસંધાનમાં જો એકમ સદિશની વાત કરીએ તો R21 કેપ બરાબર -R12 કેપ. તો આ સૂત્ર પરથી માટે F12 સદિશ બરાબર 1/4πε0 Q1 Q2 R12 સદિશનો વર્ગ R12 કેપ બરાબર 1/4πε0 Q1 Q2. મૂલ્ય બંનેના સરખા હોવાથી આપણે R12 ની જગ્યાએ R21 લઈશું અને R12 સદિશની જગ્યાએ -R21 સદિશ લઈશું. માઇનસની નિશાની બહાર કાઢો. -1/4πε0 Q1 Q2 R21 સદિશનો વર્ગ R21 કેપ. R21 કેપ આ ચાલે છે F12 સદિશ બરાબર આ જે મૂલ્ય મળે છે એ મૂલ્ય તમે અહીંયા જોઈ શકો છો 1/4πε0 Q1 Q2 છેદમાં R21 સદિશનો વર્ગ R21 કેપ. તો હું આની જગ્યાએ મૂકી શકીશ અહીંયા -F21 સદિશ F12 સદિશ બરાબર. એક બહુ અગત્યનું પરિણામ તમને કુલમના નિયમને સદિશ સ્વરૂપે રજૂઆત કરતા મળે છે. F12 સદિશ બરાબર -F21 સદિશ. ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ. આખી થિયરી સૂત્ર રજૂઆત છે મિત્રો, એટલે બહુ વ્યવસ્થિતપણે તમારે કુલમના નિયમના સૂત્રને અનુસરવાનું છે. આપણે લીધા છે બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2. યામ પદ્ધતિના ઉગમ બિંદુથી બંનેના સ્થાન સદિશ R1 સદિશ અને R2 સદિશ છે. ત્રિકોણના નિયમ અનુસાર તમે 1 થી 2 તરફના સ્થાન સદિશને R21 વડે દર્શાવી શકો છો. 2 થી 1 તરફના સ્થાન સદિશને R12 વડે દર્શાવી શકો છો. વિદ્યુતભાર Q1 વડે Q2 પર લાગતું બળ F21 સદિશ, Q2 વડે Q1 પર લાગતું બળ F12 સદિશ થશે. આગળ જોઈએ, સ્થાન સદિશની વાત કરીએ. R21 સદિશ છે, R2 - R1 સદિશ, માઇનસ કોમન કાઢો તો R1 - R2 સદિશ થશે, એટલે કે -R12 સદિશ થશે. R21 એનું મૂલ્ય બંનેના સરખા છે. R12 અને R21 મૂલ્યમાં સરખા છે, માત્ર બંનેની દિશા વિરુદ્ધ છે. તો એટલા માટે સૌપ્રથમ વ્યાખ્યાયિત કરીએ આપણે F12 સદિશને. Q1 વિદ્યુત ભાર પર Q2 ને લીધે લાગતું બળ કુલમના નિયમ અનુસાર F12 સદિશ બરાબર 1/4πε0 Q1 Q2 R12 સદિશનો વર્ગ ઇન્ટુ R12 કેપ, જ્યાં R12 કેપ બરાબર R12 સદિશ છેદમાં મોડ ઓફ R12 સદિશ થશે. એવી જ રીતે Q2 વિદ્યુત ભાર પર Q1 ને લીધે લાગતું બળ F21 સદિશ બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં R21 સદિશનો વર્ગ R21 કેપ. સાપેક્ષ સંબંધ જોઈએ એકમ સદિશોનો, તો આપણી પાસે સૂત્ર છે R21 કેપ બરાબર R21 સદિશ છેદમાં મોડ ઓફ R21 સદિશ. આમાંથી R21 ની જગ્યાએ હું -R12 મૂકું છું તો મળે છે મને એક સંબંધ R21 કેપ બરાબર -R12 કેપ. તો હું આ સમીકરણનો ફરીથી ઉપયોગ કરીને આની જગ્યાએ હું -R21 મૂકીશ તો મને સંબંધ મળે છે F12 સદિશ બરાબર -F21 સદિશ. આમ કુલમનો નિયમ સદિશ સ્વરૂપે સમજાવે છે Q1 વિદ્યુત ભાર વડે Q2 પર લાગતું બળ અને Q2 વિદ્યુત ભાર વડે Q1 પર લાગતું બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. જો Q1 અને Q2 વડે લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. તો બહુ વ્યવસ્થિત રીતે મિત્રો આપણે કુલમના નિયમને વ્યાખ્યાયિત કરશું. કુલમના નિયમ પરથી આગળ વધીએ મિત્રો. હવે નિયમને સદિશ સ્વરૂપે આપણે જોઈ લીધો છે. આ જ પરિસ્થિતિમાં આપણે
અહીંયા વાત કરી હતી એ માત્ર બે વિદ્યુતભારો હતા, Q1 અને Q2. આપણે વાત કરી મિત્રો બે વિદ્યુતભારોની, Q1 અને Q2 ની. હવે આપણે ધારો કે બે કરતાં વધારે વિદ્યુતભાર છે કોઈ એક તંત્રમાં. આપણે ધારેલી પ્રક્રિયા છે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો. તો બે કરતાં વધારે વિદ્યુતભારોના તંત્ર માટે કુલમ્બનો નિયમ બે કરતાં વધારે વિદ્યુતભારોના તંત્ર માટે લગાડો ત્યારે એના માટે આપણે લાગુ પાડશું એ છે સંપાતપણાનો સિદ્ધાંત. આગળ વધીએ મિત્રો. હવે આપણે જોવું છે બે કરતાં વધારે વિદ્યુતભારોના તંત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત અને પરિણામી બળ. આ બે વસ્તુને મારે હવે આગળ કન્ટિન્યુ કરવી છે. સૌપ્રથમ શું છે સંપાતપણાનો સિદ્ધાંત એની વાત કરીએ. સૌપ્રથમ રજૂઆત લઈશું આપણે સંપાતપણાનો સિદ્ધાંત અને એને એક આકૃતિ લઈને આપણે લાગુ પાડશું બે કરતાં વધારે વિદ્યુતભારોના તંત્ર માટે. સૌપ્રથમ જોઈશું સંપાતપણાનો સિદ્ધાંત. બે કરતાં વધારે વિદ્યુતભારોના તંત્ર માટે બે કરતાં વધારે વિદ્યુતભારોનું તંત્ર. આની આગળ આપણે જે રજૂઆત જોઈ હતી એ બે વિદ્યુતભારોના તંત્ર માટેની હતી. હવે મારે જોવી છે બે કરતાં વધારે વિદ્યુતભારોના તંત્ર માટે કોઈ એક વિદ્યુતભાર પર લાગતા પરિણામી બળનું મૂલ્ય દરેક સ્વતંત્ર વિદ્યુતભારો વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આ સિદ્ધાંતને આપણે એક ઉદાહરણ લઈને સાબિત કરતું જવાનું છે. બે કરતાં વધારે વિદ્યુતભારોનું તંત્ર લેવાનું છે. બે કરતાં વધારે વિદ્યુતભારોનું તંત્ર લઈને એક આકૃતિ લઈએ. આપણે ત્રણ વિદ્યુતભારો લઈએ Q1 Q2 Q3. આ ત્રણેય વિદ્યુતભારોના યામ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R1 R2 અને R3 સદિશ ધારી લઈએ છીએ. આપણે Q1 Q2 Q3 ત્રણ વિદ્યુતભારો છે. કોઈ એક વિદ્યુતભાર અહીંયા હજી એક લઈ લઈએ. આપણે ધારો કે Q1 પરનું પરિણામી બળ મેળવવું છે અથવા આપેલા વિદ્યુતભારોના તંત્ર માટે હું અહીંયા કોઈ એક વિદ્યુતભાર લઈશ Q1. ધારો કે આપણે એવું ધારી લઈએ કે Q2 વિદ્યુતભાર વડે Q1 પર લાગતું બળ એનું હું દર્શાવીશ F12 સદિશ. તે જ પ્રમાણે Q3 વિદ્યુતભાર વડે Q1 પર લાગતું બળ એને હું દર્શાવીશ F13 સદિશ.
ત્રણેય વિદ્યુત ભારોને યામ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ હું દર્શાવીશ. Q2 વિદ્યુત ભાર માટે સ્થાન સદિશ થશે R2 સદિશ. Q1 વિદ્યુત ભાર માટે એનો સ્થાન સદિશ હું દર્શાવીશ R1 સદિશ. અને Q3 વિદ્યુત ભાર માટે હું સ્થાન સદિશ દર્શાવીશ R3 સદિશ. યામ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને ત્રણ વિદ્યુત ભારો Q1, Q2 અને Q3 લીધા છે. Q1 વિદ્યુત ભાર અહીંયા છે. મારે બાકીના બેને કારણે Q1 પર લાગતા બળનું પરિણામી મૂલ્ય મેળવવું છે. ધારો કે Q1 પરનું પરિણામી બળ F1 સદિશ છે, તો આ F1 સદિશનું મૂલ્ય મારે મેળવવું છે. આ આપણું કામ છે. શું રજૂઆત લીધી છે આપણે? લેતા જઈએ મિત્રો. ત્રણ વિદ્યુત ભારો લીધા એટલે પહેલો મુદ્દો લઈશું આપણે બે કરતા વધારે વિદ્યુત ભારોના તંત્ર માટે. Q1, Q2 અને Q3 વિદ્યુત ભારોના યામ પદ્ધતિના ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ અનુક્રમે R1 સદિશ, R2 સદિશ અને R3 સદિશ છે. ત્રણેયના સ્થાન સદિશ દર્શાયા છે. આકૃતિમાં આપણે સ્પષ્ટ કરી નાખ્યું છે. Q1 વિદ્યુત ભાર પર Q2 અને Q3 ને લીધે લાગતું પરિણામી બળ મેળવવું છે. હું સાપેક્ષ સ્થાન સદિશને અહીંયા દર્શાવીશ. Q2 થી Q1 તરફનો સ્થાન સદિશ R12 સદિશ, તે જ પ્રમાણે 3 થી R13 સદિશ. સૌ પ્રથમ પહેલી રજૂઆત જોઈએ. Q1 વિદ્યુત ભાર પર Q2 ને લીધે લાગતું બળ એને દર્શાવશું આપણે F12 સદિશ વડે. બંને બળોના મૂલ્ય લઈ લઈએ. Q1 વિદ્યુત ભાર પર Q2 વિદ્યુત ભારને લીધે લાગતું બળ F12 સદિશ બરાબર 1/4πε0 Q1 Q2 R12 સદિશનો વર્ગ R12 કેપ. તે જ પ્રમાણે Q1 વિદ્યુત ભાર પર Q3 વિદ્યુત ભારને લીધે લાગતું બળ F13 સદિશ બરાબર 1/4πε0 Q1 Q3 R13 સદિશનો વર્ગ R13 કેપ. બરાબર સમજો. આપણે આગળ કુલમના નિયમને સદિશ સ્વરૂપે જોયો છે. અહીંયા બે બળોને દર્શાયા છે. F12 સદિશ બરાબર 1/4πε0 Q1 Q2 છેદમાં R12 સદિશનો વર્ગ R12. તે જ પ્રમાણે F13 સદિશ એનું મૂલ્ય દર્શાયું છે. મિત્રો, સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે બે કરતાં વધારે વિદ્યુત ભારોના તંત્ર માટે કોઈ એક વિદ્યુત ભાર પર, એટલે આપણે લીધું અહીંયા Q1 પર લાગતા પરિણામી બળનું મૂલ્ય દરેક સ્વતંત્ર વિદ્યુત ભારો વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય. એટલે આપણે હવે પરિણામી બળ વ્યાખ્યાયિત કરવું છે ત્યારે આપણો સિદ્ધાંત ફૂલફિલ થશે. એટલે નિયમ અનુસાર સંપાતપણાના સિદ્ધાંત અનુસાર Q1 પરનું પરિણામી બળ
F1 સદિશ F12 સદિશ પ્લસ F13 સદિશ થશે. બંનેની કિંમત મૂકો. F12 ની 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 R12 સદિશનો વર્ગ R12 કેપ પ્લસ 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q3 છેદમાં R13 સદિશનો વર્ગ R13 કેપ. કોમન ટર્મ જો આમાં કન્સિડર કરીએ તો મને એક અંતિમ સૂત્ર એવું મળે Q1 છેદમાં 4 પાઈ એપ્સાઇલોન 0 Q2 છેદમાં R12 સદિશનો વર્ગ R12 કેપ પ્લસ Q3 છેદમાં R13 સદિશનો વર્ગ R13 કેપ. તો મિત્રો આ વાત થઈ ગઈ આપણે કોઈ એક વિદ્યુત ભાર પર લાગતા પરિણામી બળની. આપણે વાત કરીએ અહીંયા Q1 પર લાગતું પરિણામી બળ F1 કોના કારણે લાગે? તો આપણે જે વિચાર્યું છે તંત્ર એ 3 વિદ્યુત ભારોનું તંત્ર લીધું છે સરળતા ખાતર અત્યારે. તો 3 વિદ્યુત ભારોનું તંત્ર હોય, કોઈ એક વિદ્યુત ભાર પર બળ લાગતું હોય, બાકીના બંને વડે, તો એ બળનું મૂલ્ય તમે આ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરી શકો છો. વધારે વિશેષમાં જો આને n વિદ્યુત ભારોના તંત્ર માટે લાગુ પાડવું હોય તો આ જ પ્રમાણે તે જ પ્રમાણે n વિદ્યુત ભારોના તંત્ર માટે હું આ સૂત્રને લખી શકું છું. હું 1 પરનું જ પરિણામી બળ લઉં તો Q1 છેદમાં 4 પાઈ એપ્સાઇલોન 0 Q2 છેદમાં R12 નો વર્ગ R12 કેપ Q3 R13 નો વર્ગ R13 કેપ પ્લસ અપ ટુ Qn અપોન R1n સદિશનો વર્ગ R1n કેપ. આ પ્રમાણે લખી શકાય. હજી આને સરવાળા સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે એને સિગ્મા સ્વરૂપે દર્શાવી શકશું. એટલે કે Q1 છેદમાં 4 પાઈ એપ્સાઇલોન 0 સિગ્મા I બરાબર 2 થી n Qi છેદમાં R1I સદિશનો વર્ગ R1I કેપ. આ થઈ જશે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કોઈ એક વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ. મિત્રો આ જ સૂત્ર આપણે જે આકૃતિની અંદર બે વિદ્યુત ભારો વડે Q1 પર લાગતા બળનું સૂત્ર મેળવ્યું છે તે જ પ્રમાણે n વિદ્યુત ભારોના તંત્ર માટે પણ આપણે સંપાતપણાના સિદ્ધાંત પરથી આ સૂત્ર લગાડી શકીએ. અલગ અલગ વિદ્યુત ભારોને કારણે કોઈ એક પરનું પરિણામી બળ લઈ શકીએ. આ થિયરીની અંદર આપણે એવું વ્યાખ્યાયિત કર્યું હતું Q1 પર લાગતું બળ. આ જ સૂત્રને હું Q2 પર લાગતું બળ, Q3 પર લાગતું બળ, Q4 પર લાગતું બળ, n વિદ્યુત ભારોના તંત્રમાંથી કોઈ પણ વિદ્યુત ભાર પર લાગતા બળ માટે આને લાગુ પાડી શકું છું. સિમ્પલ મેથેમેટિકલ રજૂઆત છે જેને આપણે વ્યવસ્થિત રીતે અહીંયા જોઈશું. જ્યારે જ્યારે સૂત્રની જરૂરિયાત ઊભી થાય દાખલા ગણવાની અંદર ત્યારે આ સૂત્રને અનુસરશું. તો આ વાત થઈ ગઈ. આપણે સૌપ્રથમ વાત હતી સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત ક્યારે લાગુ પડે છે? 2 કરતાં વધારે વિદ્યુત ભારોના તંત્ર માટે. 2 કરતાં વધારે વિદ્યુત ભારોનું તંત્ર છે, એમાં કોઈ એક વિદ્યુત ભાર પરનું પરિણામી બળ દરેક સ્વતંત્ર વિદ્યુત ભાર વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે. સરળતા ખાતર આપણે 3 વિદ્યુત ભારો લીધા છે, Q1, Q2 અને Q3. ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R1, R2, R3 દર્શાયા છે. સાપેક્ષ સ્થાન સદિશ R12 અને R13 દર્શાયા છે. Q1 પરનું પરિણામી બળ F1 લઈશું. વારાફરતી બંને બળોના મૂલ્યો લઈશું. Q1 પર Q2 ને લીધે લાગતું બળ, એવી જ રીતે Q1 પર Q3 ને લીધે લાગતું બળ. સંપાતપણાના સિદ્ધાંત અનુસાર Q1 પરનું પરિણામી બળ F1 બરાબર બંનેના સદિશ સરવાળા એટલે F12 સદિશ વત્તા F13 સદિશ થાય. બંનેની કિંમત મૂકી દીધી અહીંયા. કોમન Q1
અને 4πε0 લેતા F1 સદિશ બરાબર Q1/4πε0 Q2 છેદમાં R12 સદિશનો વર્ગ R12 કેપ Q3 R13 R13 કેપ R13 સદિશનો વર્ગ પ્રમાણે. તો આ જ સૂત્ર આ મળ્યું મને F1 Q1 પરનું પરિણામી બળ. મિત્રો આ જ સૂત્ર હું n વિદ્યુતભારોના તંત્ર માટે વાપરી શકું છું એક સરળ સૂત્ર દ્વારા. એ સરળ સૂત્ર આપણે આ પ્રમાણે લઈશું. F1 સદિશ બરાબર Q1 છેદમાં 4πε0 સિગ્મા. હવે આપણી પાસે 3 પદો છે અહીંયા દેખીતાને, વચ્ચે n પદો છે, એટલે આપણે કન્ટિન્યુઅસ એમ સમજીએ કે પ્રથમ સિવાયના આ બાકીના n સુધીના પદો છે. આ n પદોમાંથી કોમન વસ્તુ તમને દેખાય છે 1 પર માટે R12 R13 14 15 અપ ટુ 1n. આ 2 3 4 5 અપ ટુ n માટે હું ઇનિશિયલાઇઝેશન લઉં છું I બરાબર 2 થી n. એટલે હું જે દર્શાવું છું સૂત્રમાં એ સિગ્મા સ્વરૂપ કંઈક આવું છે. સિગ્મા I બરાબર 2 થી n QI છેદમાં R1I સદિશનો વર્ગ ઇન્ટુ R1I કેપ. આ જ સૂત્રને કોઈ પણ વિદ્યુતભાર માટે તમે લાગુ પાડી શકો છો. અત્યારે સૂત્ર સ્વરૂપ તમને જે દેખાય છે એ સૂત્ર સ્વરૂપ F1 એટલે કે Q1 વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ દર્શાવે છે. આમ એક સૂત્રને હજી આપણે આગળ વધારીએ. આમ કોઈ જેમાં વિદ્યુતભાર પર બાકીના વિદ્યુતભારો વડે લાગતું બળ Fj સદિશ બરાબર Qj છેદમાં 4πε0 સિગ્મા I બરાબર 1 થી n, જ્યાં I નોટ ઇક્વલ ટુ j, I અને j સમાન નથી, Qi છેદમાં Rji સદિશનો વર્ગ Rji કેપ. આ થશે મિત્રો પરિણામી સૂત્ર. Fj સદિશ બરાબર Qj છેદમાં 4πε0. થોડું વ્યવસ્થિત આપણે એને અહીંયા હાઇલાઇટ કરશું. સિગ્મા I બરાબર 1 થી n, I નોટ ઇક્વલ ટુ j, Qi છેદમાં Rji સદિશનો વર્ગ ઇન્ટુ Rji. તો આ વાત થઈ ગઈ મિત્રો આજનો આપણા જે 2 ટોપિક હતા. કુલમનો નિયમ સદિશ સ્વરૂપે 2 બિંદુવત સ્થિર વિદ્યુતભારો માટે અને એ જ કુલમના નિયમ પરથી 2 કરતાં વધારે વિદ્યુતભારોના તંત્ર માટે આપણે જોયો સંપાતપણાનો સિદ્ધાંત. થેન્ક યુ.